દાદા સોમનાથના વંદના કરવાથી 66 વર્ષ પહેલા એક મહાપુરુષ આવ્યો, બે હાથ જોડીને ઉભો રહ્યો. સોમનાથના મંદિર તૂટેલા ઢગલા પડ્યા હતા, આંખમાંથી આહુડા પડી ગયા, અંદરથી બળતરા હતી, અને પગે લાગીને પાછો વળ્યો. તેથી દરિયાએ એને અવાજ કર્યો તો કે ભલા માણસ, પોતાની જાતને લોખંડી પુરુષ કેવરાવે છે, તને દુનિયા લોહ પુરુષ કહે છે, તને મજા આવે છે. આ હિન્દુસ્તાનની શાન દાદા સોમનાથનું મંદિર તો તૂટેલું ઢગલા પડ્યા છે. અને વળ્યો પાછો ભાઈ, દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરી, અને એ માણસે તેથી પ્રતિજ્ઞા કરી કે હે વિધર્મીઓ, હે વિદેશથી આવેલાઓ, તમે અમારા હિન્દુ ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો, પણ એક દિવસ આ દાદા સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે જો ધજા નો ફરકાવતો હું સરદાર વલ્લભ પટેલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ સાહેબ, એને કરી બતાવ્યું એટલે એને અમે કાયમ યાદ કરીએ છીએ. અમે એના ગીત ગાઈ, બાકી ગાંઠિયા વણતા વણતા સૂરમાં મોઢા કરી જાય, એના રાહાડા ન ગાવાના હોય, એની વાતો નથી આ. પણ જેને કાંઈ કર્યું છે, અદબ તાકાતના જાતવંતા અશ્વજ્યા કરવતે જમીની પીઠ કાપે, એવા આજ પણ ઉભા છે અડીખમ પાળિયા, રાહ જો યુદ્ધની ગામ ચાપે.